टॉप स्टॉक्सની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી અને તૃપ્તિ પાસેથી. આપણને ગુડ મોર્નિંગ. આરતી, શરૂઆત કરીએ કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે શરૂઆત TCS સાથે કરીએ કારણ કે અહીંયા આજે દિવસભર ફોકસ રહેવાનું છે. પોઝિટિવ સમાચાર છે. કંપની પોર્શેની સબસિડરી MHPને અહીંયાથી ખરીદતી જોવા મળશે TCS, અને MHPમાં લગભગ 100% હિસ્સો 3,570 કરોડમાં અહીંયાથી TCS ખરીદશે. પોર્શેના મેનેજમેન્ટ અને IT કન્સલ્ટિંગ કંપની છે MHP, જેને અહીંયાથી TCS ખરીદવા જઈ રહી છે અને 100% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહી છે. સાથે 0.4 ગણાના EV પર સેલ્સના વેલ્યુએશન પર આ ડીલ આપણને થતી જોવા મળતી દેખાઈ શકે છે, અને અધિગ્રહણ આગામી 3 થી 4 મહિનામાં પૂરી થવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે. એટલે હજી અધિગ્રહણ પૂરું નથી થયું, પ્રોસેસમાં છે, એટલે ધ્યાન રાખવાનું છે TCS માટે. નેક્સ્ટ વાત કરી રહી તો પોર્શે TCS MHP સાથે 5 વર્ષ માટે કરાર કર્યા છે, અને એગ્રીમેન્ટની સાઇઝ લગભગ 13,960 કરોડની આપણને રહેતી દેખાઈ રહી છે. હવે એગ્રીમેન્ટ જે છે તે AI પાવર્ડ મોબિલિટી માટે પણ અહીંયાથી પોર્શે સાથે કરાર કરવામાં આવ્યા છે, એને લીધે TCS ખાસું એક ધ્યાન રાખવાનું છે. અહીંયા ડીલ આપણને પ્રોસેસમાં રહેતી દેખાઈ રહી છે, 3 થી 4 મહિનામાં પૂરી થશે, એટલે ધ્યાન રાખવાનું છે TCS માટે. બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, એમાં સૌથી પહેલાં HSBC હોલ્ડ રેટિંગ આપી રહ્યું છે TCS માટે ₹2,350 પ્રતિ શેરના લક્ષ. તેઓ માની રહ્યા છે કે આજે એક્વિઝિશન છે એ કંપનીનું યુરોપિયન ઓટો એન્ડ કન્સલ્ટિંગ માર્કેટમાં પ્રેઝન્સ વધારશે TCSની, એટલે ધ્યાન રાખવાનું છે. બીજી તરફ સિટી તરફથી સેલ રેટિંગ આવી રહ્યું છે, ₹1,825 પ્રતિ શેરના લક્ષ તેઓ આપી રહ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે TCS માટે કે અહીંયા કઈ રીતનું રિએક્શન આપણને જોવા મળે છે. નેક્સ્ટ મીશોનું. હવે કાઉન્ટર ફોકસ ગઈકાલે બ્લોક ડીલ થઈ હતી, એને લીધે બનતું દેખાતું. આજે અહીંયાથી ફંડ એક્શન આપણને આવતી દેખાઈ રહી છે, જ્યાં વાય કોમ્બિનેટરે મીશોમાં 4.85 કરોડ શેર્સ વેચ્યા છે, અને NSE પર જે 970 કરોડ હતું એની માટે 1.05% હિસ્સો અહીંયાથી વેચવામાં આવ્યો છે. સામે કોણે શેર્સ ખરીદ્યા છે તેના પર નજર કરી લઈએ તો નિપ્પોન ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ તરફથી 1 કરોડ શેર્સ ખરીદવામાં આવ્યા છે. HDFC સ્ટાન્ડર્ડ લાઇફ તરફથી 75 લાખ શેર્સ ખરીદવામાં આવ્યા છે, અને ફ્રેન્કલિન ટેમ્પલેટ ટોનની વાત કરી લઈએ તો તેમણે 25 લાખ શેર્સ ખરીદ્યા છે અહીંયાથી. તો આ ફંડ એક્શન જે આવતી દેખાડે છે, એને લીધે આજે મીશો પર ધ્યાન રાખવાનું છે. NSE પર આ ડીલ સરેરાશ ₹200 પ્રતિ શેરના ભાવ પર અહીંયાથી થતી દેખાઈ હતી, એટલે ધ્યાન રાખવાનું છે મીશો માટે. નેક્સ્ટ લેન્સકાર્ટનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. હવે ગઈકાલે પણ આપણે જોયું હતું બ્લોક ડીલના સમાચારના લીધે ફોકસ હતું. આજે અહીંયાથી પણ બ્લોક ડીલના સમાચાર મળી રહ્યા છે. 2 થી 3 દિવસમાં વધુ એક બ્લોક ડીલ આપણને લેન્સકાર્ટમાં થતી દેખાઈ શકે છે, અને લગભગ 2800 થી 2900 કરોડની મોટી બ્લોક ડીલ અહીંયા જોવા મળતી દેખાઈ શકે છે લેન્સકાર્ટ માટે. કરંટ માર્કેટ પ્રાઇસથી 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે, જ્યાં આલ્ફા બ્લોક ડીલ દ્વારા હિસ્સો વેચી શકે છે, અને લેન્સકાર્ટમાં આલ્ફા જે છે તે 3.4% હિસ્સો ધરાવે છે, જેમાં તેઓ અહીંયાથી હિસ્સો વેચી શકે છે. 2 થી 3 દિવસમાં બ્લોક ડીલના સમાચાર આવતા દેખાઈ શકે છે, એટલે લેન્સકાર્ટ માટે ખાસ એક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ કાઉન્ટર હિન્દુસ્તાન કોપર. અહીંયા આજે OFS ખુલવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. 3,000 કરોડનો જો OFS છે તે અહીંયાથી આજે ખુલતો જોવા મળ્યો છે, જ્યાં સરકાર 6% સુધી હિસ્સો વેચી શકે છે. OFS માટે ફ્લોર પ્રાઇસની જો વાત કરી લઈએ તો લગભગ ₹514 પ્રતિ શેર અહીંયાથી નક્કી કરવામાં આવતી દેખાઈ રહી છે, જે કરંટ માર્કેટ પ્રાઇસથી 9.5% ડિસ્કાઉન્ટ પર આપણને ફ્લોર પ્રાઇસ રહેતી દેખાઈ રહી છે. સરકારનો હિસ્સો 66%થી ઘટી 60% અહીંયાથી હવે થતો જોવા મળશે, અને રિટેલ રોકાણકારો માટે 10% હિસ્સો રિઝર્વ છે ઓલરેડી, જેમાં 25,000થી વધુ શેર કર્મચારીઓ માટે રિઝર્વ અહીંયાથી રાખવામાં આવ્યા છે, એટલે ધ્યાન રાખવાનું છે હિન્દુસ્તાન કોપર માટે. OFS આજથી ખુલ્યો છે, સરકાર હિસ્સો વેચી રહી છે, એને લીધે અહીંયા ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પિરામલ ફાઇનાન્સનું કાઉન્ટર છે. અહીંયા QIP લોન્ચ કરવાના સમાચાર જોઈ રહ્યા છે આપણે. પિરામલ ફાઇનાન્સનો જે 2100 કરોડનો QIP છે તે આજે અહીંયાથી લોન્ચ થયો છે. QIPનો ઇન્ડિકેટિવ પ્રાઇસની વાત કરી લઈએ તો લગભગ 2,000થી લઈને ₹2,110 પ્રતિ શેર અહીંયાથી રહેતી દેખાઈ રહી છે, જેમાં 1.05 કરોડ શેર્સ સુધી ઇસ્યુ થતા આપણને જોવા મળી શકે છે. કરંટ માર્કેટ પ્રાઇસથી 8.41%થી 3.39% પર ડિસ્કાઉન્ટ પર આ QIP આપણને આવતો દેખાઈ રહ્યો છે, એટલે પિરામલ ફાઇનાન્સ પર ધ્યાન રાખવાનું છે. અહીંયા પણ એક આપણને એક્શન આવતી દેખાઈ શકે છે.
હવે એચઈજીનું કાઉન્ટર, હવે આજે દિવસભર અહીંયા ફોકસ રાખવાનું છે. બે સમાચાર અહીંયા બનતા દેખાઈ રહ્યા છે. એક તો બિઝનેસ અલગ કરશે, એચઈજી ગ્રેફાઇટ બિઝનેસને અલગ અહીંયાથી કરતી જોવા મળશે. એચઈજીના એક શેર પર એચઈજી ગ્રેફાઇટનો એક શેર મળતો જોવા મળશે, જ્યાં એચઈજીના બિઝનેસના ડીમર્જર માટે બોર્ડ પાસેથી મંજૂરી પણ મળતી દેખાઈ રહી છે. 1 સપ્ટેમ્બર 2026થી આ ડીમર્જર આપણને લાગુ થતું જોવા મળશે અને ડીમર્જરની રેકોર્ડ ડેટની જો વાત કરી લઈએ તો લગભગ 7 સપ્ટેમ્બર અહીંયાથી નક્કી કરવામાં આવતી દેખાઈ રહી છે. ભીલવાડા એનર્જીનું પણ એચઈજીમાં મર્જર કરવામાં આવશે, જેમાં ભીલવાડા એનર્જીના 7 શેર પર એચઈજીના 8 શેર મળતા જોવા મળશે. તો એક જે ડીમર્જરના સમાચાર છે એને લીધે એચઈજીનું કાઉન્ટર ફોકસમાં રાખવાનું છે. ગઈકાલે સારી એક્શન જોઈ હતી, આજે અહીંયા ધ્યાનમાં રાખવાનું છે કે કઈ રીતનું કામકાજ જોવા મળે છે. બીજા જે મેનેજમેન્ટને લઈને સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એના કારણે પણ ફોકસ રાખવાનું છે. જે રવિ ઝુંઝુનવાલા છે એમણે સીએમડી અને સીઈઓ પદેથી રાજીનામું આપ્યું છે. એની જગ્યાએ રીજુ ઝુંઝુનવાલા હવે 5 વર્ષ માટે એમડી અને સીઈઓ કંપનીના રહેતા જોવા મળશે. બીજી બાજુ રવિકાંત ત્રિપાઠીની જગ્યાએ નેહા રાજવંશી જે છે તે અહીંયાથી સીએફઓ તરીકે નિયુક્ત થયા છે. એટલે મેનેજમેન્ટમાં ફેરફારના લીધે પણ આજે કાઉન્ટર એચઈજીનું જે ફોકસમાં રાખવાનું છે તો આજે દિવસભર ધ્યાન રાખવાનું છે એચઈજી માટે. અને છેલ્લે મારા તરફથી સિગિલ ઇન્ડિયાની વાત કરી લઈએ તો અહીંયા કંપની માટે પોઝિટિવ સમાચાર એલઓએ મળ્યો છે. અરુણાચલ પ્રદેશમાં ફ્રન્ટિયર હાઈવેના કન્સ્ટ્રક્શન માટે કંપનીને એલઓએ મળતો દેખાઈ રહ્યો છે, જ્યાં મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ પાસેથી 704.70 કરોડનો એલઓએ મળ્યો છે. એને લીધે ધ્યાન રાખવાનું છે. સિગિલ ઇન્ડિયા પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. તો ઘણા બધા કાઉન્ટર છે, ખાસ કરીને TCS, મીશો, બ્લોકડેલની વિગતો આપણને આવતી દેખાઈ રહી છે અને ધ્યાનમાં રાખવાનું છે. એચઈજી, પિરામલ ફાઇનાન્સ જેવા કાઉન્ટર જેના પર ખાસ એક ફોકસ રહેશે. પણ એ સિવાય પણ તૃપ્તિ અને પણ ઘણા બધા કાઉન્ટર છે જ્યાં રિએક્શન જોવા મળશે. ક્યાં નજર? આથી હું શરૂઆત ફર્ટિલાઇઝર કંપનીથી કરીશ. ગઈકાલથી જ આપણે જોઈ રહ્યા છે કે કાઉન્ટર પૂરું સેક્ટર જે છે અહીંયા આપણને ફોકસમાં જોવા મળી રહ્યો છે. ગઈકાલે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ભારતના વિદેશ મંત્રી જયશંકર સાથે એક મુલાકાત કરી હતી અને બેઠકમાં તેમને ફર્ટિલાઇઝર સપ્લાયરને વધારવા પર એક પ્રસ્તાવ તેમને આપ્યો છે. ખાસ કરીને એટલા માટે વધુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે રશિયા જે છે તે ભારત માટે યુરિયા અને અન્ય મિલિનિયલ જે ફર્ટિલાઇઝર્સ છે તેનો સૌથી મોટો અહીંયા સપ્લાયર છે, જેને કારણે કરીને ભારત માટે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીં આપણે કાઉન્ટ કરી રહ્યા છે. જેને કારણે કરીને આજના દિવસમાં પણ NFL છે, REC છે, ચંબલ ફર્ટિલાઇઝર કંપનીઓ છે, કોરોમંડલ ઇન્ટરનેશનલ છે, FACT જેવા કાઉન્ટર્સ અહીંયા આપણને ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરશું એજિસ લોજિસ્ટિક્સ પર. અહીંયા બિઝનેસ ટ્રાન્સફરની જે પૂરી પ્રક્રિયા જે છે, એગ્રીમેન્ટ જે છે, અહીંયા કંપનીએ પૂરું કર્યું છે. કંપની જે છે તે પોતાના ગુજરાતમાં પીપાવાવ સ્થિત તેમનો એમોનિયા ટર્મિનલ બિઝનેસ જે છે તે તેની જ પોતાની સબસિડરી કંપની જે એજિસ ટર્મિનલ્સ છે તેમાં તેઓ ટ્રાન્સફર કરશે. 100% હિસ્સો અહીંયા પૂરેપૂરો તેઓ ટ્રાન્સફર કરી રહ્યા છે અને તેની જે પૂરી પ્રક્રિયા જે તેમને પૂરી કરી દીધી છે, જેની વેલ્યુ જે છે તે 520 કરોડની છે અને આ જે એમોનિયા ટર્મિનલ જે છે તે 36,000 ટનની સ્ટ્રેટેજિક સ્ટોરેજ ક્ષમતા પણ ધરાવે છે. એટલે ખૂબ જ એક પોઝિટિવ સમાચાર અહીંયા કાઉન્ટ કરી રહ્યા છે. ત્યારબાદ નજર કરશું એ છે એફકોન્સ ઇન્ફ્રા પર. અહીંયા પણ કંપનીને આર્બિટ્રલ એવોર્ડ મળ્યા છે. સિમ્પલ વર્ડમાં કહીએ તો કંપનીને અહીંયા આપણને ઓર્ડર્સ મળવાના સમાચાર જોવા મળી રહ્યા છે, જે ઉત્તર પ્રદેશ એક્સપ્રેસ વેઝ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી અહીંયા તેમને લગભગ 336 કરોડનો તેમને અહીંયા ઓર્ડર જે છે મળતો જોવા મળ્યો છે. અને આજે કેશ ફ્લો જે કંપની પાસે આવી રહી છે, જેને કારણે કરીને આવનારા સમયમાં કંપનીની જે વર્કિંગ કેપિટલ જે છે અહીંયા વધુ મજબૂત આપણને બનતી જોવા મળશે. ત્યારબાદ રડારમાં છે એ છે કોલ ઇન્ડિયા. અહીંયા કોલ ઇન્ડિયા એટલા માટે ફોકસમાં છે કારણ કે કંપનીએ સિંગાપોરમાં 100% માલિકીની નવી સબસિડરી CIL ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ અહીંયા તેમને શરૂ કરી છે. તેની ફેસ વેલ્યુની વાત કરશું તો તે $1 સિંગાપોર છે અને કંપનીએ લગભગ 5 લાખ શેર્સનું 100% ઇક્વિટી સબસ્ક્રિપ્શન અહીંયા તેમને કર્યું છે. અને વિદેશમાં અહીંયા ક્રિટિકલ મિનરલ્સ જેવા કે લિથેનિયમ છે, કોબાલ્ટ છે, નિકલ, કોપર્સ, આર્ગીનના પ્રોજેક્ટ્સ અને માઇન્સ અસેટ્સનું પણ અહીંયા અધિગ્રહણ કંપની કરી રહી છે. ત્યારબાદ નજરમાં છે 3 બેંક્સ છે. સૌથી પહેલા નજર કરશું કોટક મહિન્દ્રા બેંક પર. અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર છે. $1 મિલિયન મીડિયમ ટર્મ નોટ્સ પ્રોગ્રામ હેઠળ કંપની જે છે અહીંયા તેમને ફંડ એકત્ર કર્યું છે અને ફંડની અગર વેલ્યુની વાત કરશું તો $60 મિલિયન છે. સિમ્પલ વર્ડમાં સમજાવું તો કંપનીએ અહીંયા પોતાની સિનિયર જે બોન્ડ્સ છે તેના દ્વારા કંપની જે છે અહીંયા $60 મિલિયન તેમને એકત્ર કર્યા છે. ત્યારબાદ નજર છે એ છે યુકો બેંક પર. અહીંયા બોર્ડ પાસેથી $100 કરોડ નું ફંડ એકત્ર કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. જે કંપની જે છે એટલે બેંક જે છે તે અહીંયા ડેટ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા તેઓ ફંડ અહીંયા એકત્ર કરશે. છેલ્લે નજરમાં છે ICICI બેંક પર. અહીંયા રેટિંગ્સ અહીંયા આપવામાં આવ્યા છે, જે ખાસ કરીને S&P અહીંયા
$1 બિલિયન સિનિયર અનસિક્યોર્ડ નોટ્સ એટલે કે જે બોન્ડ્સ છે તેના માટે અહીંયા BBB રેટિંગ્સ આપ્યા છે. જે લોકો બોન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે એના માટે આ રેટિંગ ખૂબ જ અગત્યના રહેશે. આ કારણસર અહીંયા ICICI બેંક પણ ખાસ ફોકસમાં જોવા મળી શકે છે. એટલે છે ને મારા તરફથી અને આરતી તરફથી ઘણા બધા સ્ટોક્સની ન્યૂઝ પ્રેઝન્ટ કરે છે. દરેક પર એક સારી નજર રહેશે. જી, તો બધા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું. આરતી અને તૃપ્તિ, આપ બંનેનો આભાર અમારી સાથે જોડાઈ અને ટોપ સ્ટોક શેર કર્યા.